દીપેશભાઈ, આવી જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આવી પરિસ્થિતિ બાદ 72 કલાક થઈ ગયા, હજુ સુધી કોઈ આતંકીઓને ઝડપાયા નથી, જવાનો માટે આતંકીઓને ઝડપવો કેટલો મોટો પડકાર છે, કેવી પરિસ્થિતિ? મેડમ, જવાનું તો શું છે કે જવાનું તો પોતાનું કામ કરતા જ હોય છે, પણ જે વ્યવસ્થા હું કહું છું કે ચાહે સરકાર, હું એક પોલિટિકલ માણસ નથી એટલે સીધું જ કહીશ કે ચાહે બીજેપી સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, આમાં ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં સુધાર લાવવાની જરૂર છે. કેમ કે આપણે પાછલા જે સાહેબે કીધું, પુલવામા હુમલા કહીએ, કારગિલ કહીએ કે બધા જ જેમાં જવાનોનું એ પરિવાર તહેસ નહેસ થઈ ગયું છે, તો અવારનવાર આપણા દેશ સાથે થઈ રહ્યું છે. છેલ્લે આપણે પાકિસ્તાન ઉપર એ કરી દેતા હોય છે, પણ વ્યવસ્થા જ્યાં સુધારવાની છે, જે સાહેબે બી કીધું અભી હાલ કે જે આપણા ખાસ કરીને મંત્રીઓ અને આપણા ફોર્સના બી અધિકારીઓની સાથે સાથે કેટલી પણ ગાડીઓ ચાલતી હોય છે. એક ચલો મંત્રી દેશના છે, એના જોડે 2-4 માણસો કમાન્ડો હોય, ના નથી પાડતા કે વ્યવસ્થા છે, પણ આપણા જે ફોર્સના અધિકારીઓને આગળ પાછળ પણ 2-2 ગાડીઓ ચાલતી હોય, એ માણસો એક ઇન્વોલ્વમેન્ટ રહેતા હોય છે અલગ જગ્યાએ, તો એ સ્ટ્રેન્થ કેવી રીતે થશે? જો એ સ્ટ્રેન્થ નહીં રહે, જે મેન પાવર ઘણી જગ્યાએ આપણા જે ફોર્સમાં હોય છે કે ભાઈ કહેવામાં આવે કે આર્મી એટલે ખાલી લડાઈનો માહોલ થાય ત્યારે જ જાય. આપણા હનુમાન કેમ્પ, આપણે ગુજરાતની વાત કરીએ તો હનુમાન કેમ્પમાં આટલી બધી આર્મી છે, તો આપણે એમાંથી પણ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ અમુક માણસો ત્યાં આગળ રહે. એટલે જે ખાલી પોઈન્ટ પડ્યા છે, એ ખાલી પોઈન્ટ નથી ભરી શકતા. પેટ્રોલિંગ સારી રીતે ફૂલ ઓર્ડર આપવામાં આવે, દરેક જવાનનો ઓથોરિટી હોય, કોઈ પણ વ્યવસ્થિત રીતે સર્ચ. પણ ઘણી જગ્યાએ રાજકારણ જે હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક ચાહે આપણા જે ફોર્સના અધિકારી હોય છે એ પ્રોપર કદાચ ઓર્ડર નથી આપી શકતા. એટલે આપણે એ વાત પણ નકારી ના શકીએ કે આમાં રાજકારણ પર ક્યાંક ને ક્યાંક દોષી હોઈ જ શકે છે. એમાં આપણે એ વાતને પણ નકારી નથી શકતા. તો જો આપણે આ વ્યવસ્થામાં થોડો સુધાર લાવશું, અને ખાસ કરીને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એને કદી જ આપણે જવાનું નામે રાજકારણ ના કરવું જોઈએ. કારણ કે પાર્ટીઓ કોઈ પણ દેશના જે સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠેલા હોય, કોઈ પણ પાર્ટીનું, પણ જવાન માટે જે કહેવાય એ કદી કોઈ પાર્ટીને જોઈને લડાઈ નથી લડતા. જ્યારે તત્કાલીન ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે પણ આપણું સૈન્ય લાહોર પહોંચી ગયું હતું. પછી તત્કાલીન પ્રધાનમંત્રી જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે પણ આપણા જવાનો ત્યાં આગળ જીત મેળવી છે. એટલે અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આવે ત્યારે પણ જે ઘટના ઘટી છે ત્યારે તમામ જવાનોએ પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર, એટલે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં મારું એવું માનવું છે કે ઘણો સુધાર લાવવાની જરૂર છે. પાર્ટીઓ આવશે ને જતી રહેશે, અને બધા જ રાજકીય માણસ અને રાજકીય રીતે લેશે. એટલે આપણે કંઈક ને કંઈક અંશે રાજકારણને પણ દોષી તો માનીએ જ છીએ, કારણ કે એમના તરફથી જે પૂરતા ઓર્ડર નથી મળતા હોતા, જે વ્યવસ્થામાં જે અધિકારીઓ લાગેલા હોય છે, જે મંત્રીશ્રીઓને જવાબદારી આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એમની પણ ચૂક થઈ હોય, જેના કારણે આ બધી ઘટનાઓ ઘટતી હોય છે. એટલે હવે આપણે ખાસ આ વિષય ઉપર એવું લેવું જોઈએ કે ભાઈ આમાં વ્યવસ્થામાં ક્યાં ચૂક થઈ, તો એમાં સુધારો લાવવાની જરૂર છે. આપણે આશા રાખીએ કે જલ્દીથી જલ્દી સરકાર આ વિષય ઉપર ગંભીરતા લે, અને જે આપણા જવાનો ખરેખર એમને ફૂલ પાવર ઓર્ડર આપવાની જરૂર છે. તો આ કાશ્મીરનો જે મુદ્દો, કાશ્મીરનો છોડો, આપણે છત્તીસગઢમાં પણ જોઈએ છે. આપણે ખાલી એક જ વિષય ઉપર વાત કરીએ છીએ, શું દેશમાં છત્તીસગઢમાં કયા દેશના પાકિસ્તાની ત્યાં આગળ ઘૂસી ગયા છે? ત્યાં રોજ આપણો સીઆરપીએફ નો જવાન હોય, બીએસએફ ના જવાન હોય, ત્યાં પણ રોજ કંઈક ને કંઈક બ્લાસ્ટ થતું હોય છે. તો અહીંયા આગળ આપણે માનીએ કે કંઈક ને કંઈક અંશે દીપેશભાઈ, આપ એવું કઈ કહેવા માંગો છો કે જવાનોને પૂરતી એ હક નથી આપવામાં આવતો, અથવા તો એમને બી કંઈક ઉપરથી ઓર્ડર આવતા હશે અને એમને કરવું પડતું હશે, કે એમનાથી ભાઈ કદાચ સરકાર તરફથી ઓર્ડર આવતા હશે? આપને એવું કેવું છે? મેડમ, એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે ચાહે જે આપણા પ્રશાસન અધિકારી છે એમના તરફથી ફૂલ, યા તો એ જગ્યાએ જે પોઈન્ટ, જે જગ્યાએ આપણે તો ત્યાં નથી ઘટના, પણ આપણે એક અંદાજો લગાવી શકીએ કે ત્યાં આગળ જે યા તો કોઈ માણસો, પ્રશાસન, જે સુરક્ષા કર્મી ત્યાં આગળ ડ્યુટી નહીં લાગી હોય, અથવા તો એ જગ્યાથી દૂર લાગેલા છે, ફાયરિંગ થાય એટલે એલર્ટ તો આપણું સૈન્ય થઈ જતું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક કમી, હું એ જ કહું છું કે વ્યવસ્થાની જ કમી હશે. ને તો ત્યાં આગળ જે આ કાશ્મીરની વાત કરીએ તો તમે જ્યારે પણ રોડ ઉપર જાઓ તો સીઆરપી છે રોડ ઉપર લાગેલી છે, એટલે જગ્યા જગ્યા ઉપર લાગેલી હોય છે. દરેકની પેટ્રોલિંગ ડ્યુટી આપેલી હોય છે, ત્યાંની પોલીસ પ્રશાસન છે તે પણ ડ્યુટી હોય છે. તો ક્યાંક ને ક્યાંક કમી વ્યવસ્થાની થઈ છે. નહીં તો જે તરત ફાયરિંગ થયું તો તરત કંઈક ને કંઈક આના ઉપર એક્શન થવી જોઈએ, પણ થોડા ટાઈમ પછી એક્શન થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક કમી આપણા જે અધિકારીઓની, જે પ્રશાસન, જે સૈન્ય સુરક્ષા કર્મી સાથે જોડાયેલા છે, એ તમામ અધિકારીઓને પણ મનોમંથન કરવાની જરૂર છે. સાથમાં આપણા સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી સાહેબ પણ એમની સાથે તમામ લોકોએ મનોમંથન કરીને કોઈ મોટું એક્શન લેવાની જરૂર છે.